મિત્રો, બ્રાહ્મણોમાં જે અત્યારે આપણને અટકો જોવા મળે છે ને, તે એમના જન્મના આધારે નહીં, પરંતુ એમના કર્મના આધારે પ્રાપ્ત થયેલી હતી. બ્રાહ્મણોને અત્યારે જે અટકો જન્મના આધારે પ્રાપ્ત થયેલી છે, તે ખરેખર તો પહેલા એમના કર્મના આધારે પ્રાપ્ત થયેલી હતી. એટલે કે બ્રાહ્મણોની જે અટકો છે એ એમની ધાર્મિક ક્રિયાઓ કે વિધિઓ જે કરનાર છે અથવા તો એ કરાવનાર છે એના ઉપરથી, તેમજ જે આપણા વિવિધ વેદો છે, પુરાણો છે અને શાસ્ત્રો છે એનું જે જ્ઞાન ધરાવે છે, એની જાણકારી જે ધરાવે છે, એના આધારે પડેલી જણાય છે. એટલે બ્રાહ્મણોને પોતાના કામના આધારે, વ્યવસાયના આધારે જે કેટલીક અટકો પ્રાપ્ત થયેલી હતી, એ અટકો આપણે જોઈએ તો એમાં એક અધ્વર્યુ અટક છે. અધ્વર્યુને અધ્યારું પણ કહે છે. ખાસ કરીને સંસ્કૃતમાં અધ્વર્યુ શબ્દ છે. એટલે એ આ શબ્દ છે એ સામાન્ય લોકો હતા એમને ઉચ્ચારમાં અઘરો લાગવાથી અધ્યારું શબ્દ બન્યો છે. જે આપણા 4 વેદો છે એ 4 વેદોમાંથી જે યજુર્વેદનું જ્ઞાન ધરાવે છે તે અધ્વર્યુ તરીકે ઓળખાય છે. એ પછી છે આચાર્ય અટક. ધાર્મિક શિક્ષણ આપનાર કે ધાર્મિક ક્રિયાઓ કે વિધિઓ કરાવનાર મુખ્ય વ્યક્તિ હોય, એટલે કે એમાં જે મુખ્ય હોય એને આચાર્ય કહેવાતા. આના ઉપરથી બધાય જે પછી આવ્યા એમને આચાર્ય તરીકે ઓળખવામાં આવે છે, જે તમામ પ્રકારના ધર્મનું શિક્ષણ આપતા, ધાર્મિક ક્રિયાઓ અને વિધિઓ કરાવતા હતા. આ આચાર્ય તરીકે ઓળખાતા. ત્યાર પછી ઉપાધ્યાય છે. એ ધર્મના ગુરુને સંસ્કૃતમાં ઉપાધ્યાય તરીકે ઓળખવામાં આવે છે. ગોર એવી પણ અટક છે, જે લગ્ન મરણ આદિ શુભ અશુભ પ્રસંગોમાં વિવિધ વિધિઓ કરાવે, તેમજ 16 સંસ્કારની વિધિઓના જાણકાર હોય અને એ પ્રકારની વિધિઓ કરાવે, એમને ગોર કહેવાતા. દ્વિવેદી અટક પણ છે, એટલે કે જે 2 વેદોના જાણકાર છે. આપણે 4 વેદો ગણાય છે, એ 4 વેદોમાંથી જે 2 વેદનું જાણકારી ધરાવતા હોય, માહિતી ધરાવતા હોય, એ દ્વિવેદી કહેવાય છે. ત્રિવેદી એવી પણ અટક છે, એટલે કે 3 વેદોના જાણકાર. જે 4 વેદો છે એમાંથી કોઈ પણ 3 વેદોના જે જાણકાર હોય એ ત્રિવેદી કહેવાતા. એ પછી ચતુર્વેદી છે. તો ચતુર્વેદી એટલે 4 વેદોનું જ્ઞાન ધરાવનાર. આપણા જે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદોનું જેની પાસે જ્ઞાન હોય, જે આ 4 વેદોનું જાણકારી ધરાવતા હોય, એ ચતુર્વેદી કહેવાય છે. સામાન્ય રીતે 2 વેદોના જાણકાર હોય એ દ્વિવેદી કહેવાતા. 1 વેદનું એટલે કે યજુર્વેદનું જ્ઞાન ધરાવે છે એ અધ્વર્યુ કહેવાતા. 2 વેદનું જ્ઞાન ધરાવે છે એ દ્વિવેદી કહેવાતા. અને 3 વેદોનું જ્ઞાન ધરાવનાર ત્રિવેદી કહેવાતા. અને 4 વેદોનું જ્ઞાન જે ધરાવે છે એ ચતુર્વેદી કહેવાય છે. આમ ખાસ કરીને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ મુખ્ય તો 3 વેદો છે. એ બ્રાહ્મણો માટે મહત્વના હતા, કારણ કે 3 વેદોમાં ખાસ કરીને યજ્ઞ અથવા તો ક્રિયા, કર્મકાંડ, ધાર્મિક ક્રિયાઓ, વિધિઓ વગેરેને લગતી બાબતો છે આ વેદોની અંદર આવતી હતી. એટલે એ વેદોનું જે જ્ઞાન ધરાવતા એના ઉપરથી એમની અટકો પડેલી છે. એક જાની અટક પણ છે. મૂળ તો આ શબ્દ છે એ સંસ્કૃતના જ્ઞાની શબ્દ ઉપરથી આવેલો છે, જેને ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન હોય, એટલે કે જે ધાર્મિક ક્રિયાઓનું જ્ઞાન ધરાવે છે એને જાની કહેવામાં આવે છે. ત્રિપાઠી અટક પણ છે, કે જે 3 પાઠને જાણનાર, એટલે કે સંસ્કૃતમાં મુખ્ય પદ, ક્રમ અને ધન એવા વેદ મંત્રોના 3 પાઠ છે, એને જે જાણે છે એ ત્રિપાઠી કહેવાય છે. દવે અટક પણ એક જોવા મળે છે, જે 2 વેદના જાણકાર માટે આ શબ્દ ખાસ તો છે. આ શબ્દ દ્વિવેદી શબ્દ પરથી આવ્યો હોય એમ લાગે છે, એટલે કે જે 2 વેદોના જાણકાર છે એ દવે. વેદ શબ્દ છે એને આપણે જો અવળાસવળી કરીએ ને તો એનું દવે થાય એમ. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ. દીક્ષિત એવી અટક પણ છે, જેને ધાર્મિક ક્રિયાવિધિની દીક્ષા મેળવી હોય એને દીક્ષિત કહેવાય. પંડ્યા એટલે પંડિત, વિદ્વાન, એટલે કે વેદના અભ્યાસમાં જે બહુ હોશિયાર હોય અથવા તો બહુ જ બુદ્ધિશાળી હોય તેને પંડ્યા કહેવાતા અથવા તો પંડિત કહેવાતા. આ પછી એક પાઠક અટક પણ છે, કે વેદ કે શાસ્ત્રોનું અધ્યયન કે અધ્યાપન કરાવનાર અથવા તો પુરાણ વાંચનારને પણ પાઠક કહેવાતા, અથવા તો કથા જે કહે છે એ પણ પાઠક તરીકે ઓળખવામાં આવતા હતા. પુરોહિત, ધાર્મિક વિધિ ક્રિયાકર્મ કરાવનારને પુરોહિત કહેવામાં આવતા. આ રીતે એક પુરોહિત અટક પણ આપણને જોવા મળે છે. એ પછી ભટ્ટ અટક પણ એક જોવા મળે છે, જે સંસ્કૃતમાં તેનો અર્થ પંડિત અથવા તો વેદના જાણકાર એવો થાય છે. યાજ્ઞિક, જે યજ્ઞ આદિ કરાવનાર અથવા તો વિવિધ પ્રકારના યજ્ઞો કરાવે છે તે, અથવા તો યજ્ઞનું જે જ્ઞાન ધરાવે છે એને યાજ્ઞિક તરીકે ઓળખવામાં આવતા હતા, જે અત્યારે પણ યાજ્ઞિક તરીકે ઓળખાય છે. રાજગોર એટલે કે રાજ્યની અંદર રાજાના ગુરુ તરીકે કે રાજ્યના પંડિત તરીકે જેમની નામના થયેલી છે, જેમણે રાજ્યના ગોર તરીકેનું સ્થાન શોભાવ્યું છે, એ રાજગોર તરીકે ઓળખાય છે.
વ્યાસ, તો કે પુરાણો શીખવનારને વ્યાસ કહેવાય છે. જે આપણા 18 પુરાણો કહેવાય છે, એ 18 પુરાણોનું જ્ઞાન ધરાવનાર છે, એ 18 પુરાણો શીખવનાર છે, એને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રીય પુસ્તકો જે આપણે અલગ અલગ જોવા મળે છે, શાસ્ત્રોનો જેને અભ્યાસ કર્યો હોય, વિવિધ પ્રકારના શાસ્ત્રો છે, એ વિવિધ પ્રકારના શાસ્ત્રોનું જેને જ્ઞાન હોય, એને અભ્યાસ કર્યો હોય, એ શાસ્ત્રો પોતે શીખ્યા હોય અને એ શાસ્ત્રો બીજાને શીખવતા હોય, એને શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ બ્રાહ્મણોની વિવિધ અટકો છે, એ ખાસ કરીને એમની ધાર્મિક ક્રિયાઓ, વિધિઓ અથવા તો શાસ્ત્રો અથવા તો વેદોના અભ્યાસને કારણે એ આવેલી હોય એવું લાગે છે. જે અટકો એમની આ રીતે આવી છે, એ તમામ પ્રકારના વેદો, પુરાણો, શાસ્ત્રો તેમજ તમામ પ્રકારના ધાર્મિક ગ્રંથો છે, એમનું જે જ્ઞાન ધરાવે છે અને એની અંદર જે કંઈ સામગ્રી રહેલી છે, એ સામગ્રી દ્વારા એ વિધિ વિધાન કરાવે છે, કર્મકાંડ શીખવે છે, એનો અભ્યાસ કરે છે, એના ઉપરથી એમની આ અટકો આવેલી જણાય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગની બ્રાહ્મણોમાં આપણને જે અટકો જોવા મળે છે, એ એમને એમના કર્મને આધારે મળેલી છે. કે જે પ્રકારે એમને ધાર્મિક ગ્રંથો છે, પુરાણો છે, વેદો છે, શાસ્ત્રો છે, ક્રિયાકર્મ કે કર્મકાંડ છે, એ બધાને ધ્યાનમાં રાખીને એ પ્રકારની જે ક્રિયા કરે છે, વિધિ વિધાન કરાવે છે, એ ઉપરથી એમની આ અટકો છે એ આવેલી જણાય છે. જે તે સમયે આ બધું જે તે એમના કર્મને આધારે મળ્યું હતું, હવે એ એમના જન્મના આધારે આ અટકો નક્કી થઈ ગઈ છે. અત્યારે મોટાભાગના બ્રાહ્મણોને આ પ્રકારનું કોઈ જ્ઞાન ન હોય, તેમ છતાંય એમને જન્મથી આ પ્રકારની અટક મળી ગયેલી છે અને એ અટકો છે એના આધારે એ પ્રકારનું એમાં મહત્વ ધરાવે છે. તો આ રીતે આપણને ગુજરાતની અંદર જુદા જુદા બ્રાહ્મણ વર્ગો છે, એ બ્રાહ્મણ વર્ગોની અંદર આ જુદી જુદી અટકો આપણને જોવા મળે છે, એનો આ એક ઇતિહાસ છે. અને એ મેં આપની સમક્ષ જે સામાન્ય થોડું જ્ઞાન હતું, એની થોડી માહિતી હતી, એ માહિતી આપની સમક્ષ રજૂ કરી છે. મને લાગે છે કે આ આપને ગમશે. એમાંથી કદાચ ક્યાંક એ રીતે ભૂલચૂક થવા પામી હોય અથવા તો કંઈક એ રીતે આપને લાગતું હોય કે આ અટક છે એમાં આ રીતે આવી શકે છે, તો એ પણ આપ મને જણાવી શકો છો. વિશેષમાં કંઈ એના વિશેની સંદર્ભ માહિતી હોય તો પણ આપ મને જણાવી શકો છો, જે આમાં પૂર્તિ કરી શકાય. આપનો આભાર.